શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી પર આવ્યા એ તો કે દેખાવ કરવા નહોતા. ખરેખર એમના મનમાં હતું હવે ભગવાનની તો કંઈ વાત જ થાય એમ નથી, પણ આપણે આપણી રીતે આપણી મનની ગોઠવણી રીતે આપણે લાવીએ. નહીં તો શ્રીજી મહારાજે કહ્યું, ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે મોટા સદગુરુ મોટા હોય એ મહારાજનો અભિપ્રાય રુચિ ના જાણે. સ્વામીએ પૂછવામાં આવ્યું, સ્વામી મોટા સદગુરુ એ પણ ના જાણે? સ્વામી કે શું ધૂર જાણે? કેટલું મનમાં હતું કે આ મહારાજ સ્વામીનો અભિપ્રાય રુચિ શું જાણે? તો જે એવી વાત છે. એટલે મહારાજ સ્વામી તો પરના પર પુરુષ એ આપણે આયા કેવળ કૃપા કરી, કેવળ કૃપા. બાકી આ તો ક્રિયા સાધ્ય નથી, કૃપા સાધ્ય છે. એટલે આપણે કેટલા ભાગ્યશાળી. મહારાજનું પ્રગટ થયું એટલે આ સંત દ્વારા ચાલે છે એ મહારાજ પ્રગટપણું જ છે. એટલે મહારાજનું પ્રગટપણું અને આપણું જન્મવું કેટલો સુમેળ થઈ ગયો. નહીં તો આ સ્વરૂપને કેટલા મહારાજે કહ્યું, પોતે જ મહારાજે કહ્યું અનંત કલ્પ વીત્યા, અનંત કલ્પ વીત્યા. તેમાં જો એકવાર સત્સંગ મળ્યો હોત તો જન્મ મરણ રહેવું ન હોય. જે અનંત કલ્પ, એક કલ્પ એટલે 8,64 વર્ષ. હવે અનંત કલ્પ, એક કલ્પ નહીં, હવે 8,64 ગુણ્યા અનંત હોય કેટલા વર્ષો, યુગોના યુગો. આપણે બુદ્ધિ કામ ના કરે. હવે ખાલી કલ્પના કરીએ ને અનંત કલ્પના તો એ ભેજામાં બેસે એવું નથી. પણ આપણે આ ઘટમાળમાં જન્મમરણનો રોગ લાગુ પડ્યો છે. અનંત કલ્પથી જન્મમરણ થતો જ રહ્યો છે. અને આમાંથી છૂટવાની બારી આ ભગવાન સંત એ જ, બીજા કોઈની તાકાત નથી. 184 અને આ તો ખાલી મહારાજના સત્સંગમાં આવ્યો, ખાલી સત્સંગમાં આવ્યો એટલું એનું નામ સત્સંગી પડ્યો એટલામાં જન્મ 84 છૂટી જાય. જેને કાઢવા આપણે સાતળા ઉપર 25 મીડા ચડાવીએ ત્યારે એક ફેરો થાય 84નો. સાતળા પર 25 મીડા એટલે એ કલ્પના બહારની વાત છે. સાતળા 25 મીડા. હવે જો અમેરિકાને દેવું છે એટલે $300 ટ્રિલિયન. હવે એ આંકડો ગણીએ તો 15 મીડા થાય, 15 કે 16 મીડા. હવે લખવામાં તો આમ લખી દેવાય, પણ એ કાળ વીતતા ખબર પડે. જે નોટો બનાવી છે આપણે $100ની નોટો, 65 માઇલની થપ્પી થાય ત્યારે આ આંકડો પૂરો થાય. $300 ટ્રિલિયન, 65 માઇલ થપ્પી. હવે એક મીડું વધારે ચડાવીએ તો આપણને આમ ભૂલથી એક મીડું ચડે ઓલાને ફૂંકા કાઢી નાખે. એક મીટર એટલે 65 માઇલ અને એક મીઠું ચડે એટલે 650 માઇલ અહીંથી દિલ્હી સુધી. અને પછી એક મીઠું વધારે ચડાવીએ 17 મીડા ઠેઠ લંડન સુધી થપ્પી જાય. હવે આટલો ખાલી 17 મીડાની વાત છે. 25 મીડા, 7 ઉપર 25 એટલે કેટલા ગુના બધા. એક 84માંથી બહાર નીકળવું એટલે અને નીકળ્યા છીએ આપણે બધા. અનંત કલ્પ વીત્યા એ ચાલુ જ છે. અને જો આ ભગવાનને સંત ના મળ્યા હોય તો આપણે આ 84ના ફેરામાં ફરતા હોય. કેટલી દયા કરી ભગવાને, ગજબની દયા. દયાનો પાર ન કહેવાય. હવે તો આપણે આવો લાભ મળ્યો છે આ સત્સંગનો. તો આ સત્સંગ પહેલાં તો છોડવું જ નહીં. તમે પકડી રાખો, જકડી રાખો. અને આપણે તો એક જરાક અપમાન થાય, જો જરાક અપમાન થાય સત્સંગ મૂકી દઈએ. એટલે કંઈ બાળપણની રમત છે સત્સંગ એટલે શું. પણ આપણે આપણા સ્વભાવ પ્રમાણે તડફડ કરી નાખીએ. સત્સંગ હવે જો તમારી પાસે હીરો હોય, 30 કરોડનો હીરો હોય, મારા હાથમાં મેં લીધો છે એટલે ખોટી વાત નથી. 30 કરોડનો હીરો, 30 કરોડ. હવે જે આપણે ગમે ત્યાં મૂકી દઈએ એ ચાલે. કેટલું સાચવીએ, કેટલું. તો સત્સંગ તો એના કરતાં ઘણો બધો દુર્લભ છે. પણ આપણે ખિસ્સું, કાણું ખિસ્સું હોય
એમાં મૂકીએ અને જે થાય થાય. એટલે સત્સંગરૂપી આ ધન આ જો મીરાબાઈએ કહ્યું પાવજી મેં રામ રતન ધન પાવ. એટલે સત્સંગ આટલી કિંમતી વસ્તુ છે, પણ આપણે એકદમ સાવ શુલ્લક વાતમાં ન જીવ વાતમાં સત્સંગ મૂકી દઈએ. પછી પાછા આવતા નથી કે આ સમાધાન થઈ જાય. પાછા એવું કોઈ વાત જ નહીં. ગયો અને પછી ક્યારે જોગ થાય પત્તો ના પડે. પેલા સત્સંગ શ્રીજી મહારાજ પોતે જ વાત કરી છે, સત્સંગનું જતન કરવું. એમ બીજી બધી વાતનું જતન કરીએ છીએ એમ સત્સંગનું જતન કરવું. જૂના માણસો હોય ને એ બંડી પહેરે અને બંડી નીચે બંડી અને એમાં ખિસ્સું હોય અને ત્યાં પૈસા મૂકે. બંડી નીચે બંડી અને પાપા કલાક હાથ ઓટોમેટિક ત્યાં જાય જોવા માટે સલામત છે કે નહીં. એટલે તો આ 2000 5000 રૂપિયાનું આટલી સાચવણી કરીએ છીએ. સત્સંગનું કેમ નહીં? સત્સંગની કિંમત નથી. આવે સત્સંગ બાળપણાની રમત સમજીએ. સત્સંગ સાવ હવે મહિમા છે આપણને નથી, પણ તો એ કેટલો મહિમા. સત્સંગ મુકાય એ મહિમા ગયો. સત્સંગ છોડો જ નહીં. એટલે તો મનમાં રહે. ગમે થાય, માન અપમાન થાય, ઈર્ષા હવે કોઈ અંદર ઝઘડો થાય, બધું થાય, પણ સત્સંગ મૂકવાનું. સત્સંગ મૂકવાથી બહુ ફરી પત્તો જ ના પડે. ફરી ક્યારેક કયા જન્મે હવે સત્સંગ પાછો મળે એ વિચાર કરવો જોઈએ. એટલે સત્સંગની ધરતા સત્સંગ મારા કે જેને સત્સંગ મળ્યો જન્મનો રોગ બધું ટળી જાય. સત્સંગમાં એવી વાતો થાય છે જે મન દઈને સાંભળે. જો આમ કામ ક્રોધ લોભ મદ મોહ ઈર્ષા આશા તૃષ્ણા એવા રોગ એની જ ચર્ચા થાય, એને જ ફેંસલો કરવાની વાત થાય. એ જ આ જ સત્સંગ છે, બીજો સત્સંગ નહીં. અંતરદ્રષ્ટિ કરીને આપણે જોઈએ કે કામ ક્રોધ લોભ એના ઉપર આપણે બહુ ધ્યાન આપીને અને અંતરદ્રષ્ટિ કરવાની. શ્રીજી મહારાજે કહ્યું છે જો આ સત્સંગ મહારાજ પોતે પધાર્યા છે આ જ કારણે, બીજો કોઈ કારણ નથી. અંતરનો રોગ જાય, જો સ્વામીએ કહ્યું કે અંતરનો રોગ ક્યારે જાય? અષ્ટાંગ યોગ કા અંતર રોગ જાય. એટલે પરમ શુદ્ધિ આપણે શુદ્ધ થઈએ. આ જીભ શુદ્ધ થાય, જીભ શુદ્ધ થતાં બ્રહ્મરૂપ થાય. એ કોટીએ આપણે દુનિયામાં જે કોઈને ખબર જ નથી, કોઈને આ જન્મનો રોગ શું. આપણે સત્સંગી બહુ ભાગ્યશાળી છે, પણ તોય આપણો ભાગ્ય કચરો કંઈ ફેંકી દઈએ. આપણું ભાગ્ય સત્સંગની કિંમત ના હોય એટલે આવી રીતે થાય. પણ સત્સંગ મહારાજે કહ્યું કે અનંત બ્રહ્માંડનો રાજા હોય. એક બ્રહ્માંડ એટલે કેટલું બધું તંત્ર, 14 લોક અને 14 લોક. હવે આપણે પૃથ્વી લઈએ, પૃથ્વીનું 14 લોક, એમાં મૃત્યુલોક, એમાં કેટલું આશ્ચર્ય છે. આ પૃથ્વી ઉપર કેટલું બધું આશ્ચર્ય તો પાર એમ નથી બધું. તો આખા બ્રહ્માંડની વાત તો ક્યાં થાય. અને એ રીતે અનંત બ્રહ્માંડનો રાજા. પણ જો એને સત્સંગ ન મળે તો એનું જીવન અલેખે છે. પછી અનંત બ્રહ્માંડનો રાજા કરતાં આપણે અધિક છીએ. જેને સત્સંગ મળ્યો એ બધાને, પણ સત્સંગની કિંમત નથી. એમ નાનો બાળક હોય એને પારસપણી ચિંતામણી, આપણે પારસપણી ચિંતા જવા દો, પણ 30 કરોડનો હીરો બાળકના હાથમાં આપીએ એ શું કરે? 2 ચોકલેટ કોઈ આપે એને આપી દે. 2 ચોકલેટમાં 30 કરોડનો સોદો થઈ ગયો. એવું છે. આ સત્સંગની વાત બહુ જુદી છે. ટૂંકમાં સત્સંગ છોડતા નહીં. ગમે એવું થાય, ગમે એમ થાય, માન અપમાન થાય. અને અપમાનમાં જ બધું ડખો થાય. માનમાં તો સત્સંગ બધા કરે. પણ મહારાજે સાધુની પણ કિંમત થઈ ગઈ. માન અપમાનમાં સરખો રહે એ સાધુ. સાધુની વ્યાખ્યા આ જ કરી છે. એટલે આપણે સત્સંગ તો મળ્યો છે, પણ એને જતન કરીને સાચી રાખવાની વાત છે. અને મહારાજ અક્ષરધામમાંથી
આ કારણે જ આવ્યા છે. આ મોક્ષની વાત જીવની શુદ્ધિની પરાકાશ, એનાથી આગળ શુદ્ધિકરણ ના થાય એટલે બ્રહ્મરૂપ થયા કહેવાય આપણે. એટલે બ્રહ્મરૂપ થયા એટલે બધું આવી ગયું. અક્ષરરૂપ થઈને મહારાજની ઉપાસના કરવાની વાત આવી. એટલે આપણા હાથમાં ટોપ મોસ્ટ વસ્તુ છે એકદમ. પણ જાણ્યા કર્યા વગર આપણે આ નાની નાની બાબતમાં ગૂંચાઈ જઈએ. એટલે અંગ્રેજીમાં એક કહેવાય છે, ડોન્ટ મેજર ઇન માઇનર થિંગ્સ. આપણે આ નાની નાની વસ્તુ છે, આ લોકની વસ્તુ છે, આ લોકના પદાર્થ, એની અંદર ખૂંચી જઈને આખી જિંદગી નીકળી જાય. અને આ જે મહારાજને જે કાર્ય છે એ રહી જાય છે. કામ, ક્રોધ, લોભ ટાળવાનું. એટલે એમાં આપણે ઘણી બધી વ્યવસ્થા થઈ છે સત્સંગમાં. એમાં ભરી જવું અને આ સત્સંગ લાભ, પૂરેપૂરો લાભ, યથાર્થ લાભ લઈ લેવો. સદાનંદ સ્વામી મહારાજ.